કેમ કે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની રહી છે જે સીધી જ ગુજરાત તરફ આવવાની છે અને ભારેથી પણ અતિ ભારે વરસાદ પડશે અને તે કઈ તારીખથી વરસાદ પડશે તેની વાત કરશું। જો તમે આ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। મિત્રો, બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની રહી છે જે સીધી જ ગુજરાત તરફ આવશે અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવશે આગામી સમયમાં મિત્રો। તો હવે આપણે જોશું કે કઈ તારીખથી ભારે વરસાદની મોટી શક્યતા વધારે છે અને 4 થી 5 દિવસ આપણા ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તેની વાત કરીએ તો આજની તારીખની પ્રમાણે એટલે કે આજે 20 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની વધારે સંભાવના છે તેની વાત કરીએ તો આખા ગુજરાતમાં તમે જોઈ શકો છો કે વાદળછાયું તમને અહીંયા જોવા મળી રહ્યું છે। આખા ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોમાં સવારમાં ભારે ઝાપટા પડવાની સંભાવના હોય છે મિત્રો। દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, મોરબીના વિસ્તારો છે, જામનગરના વિસ્તારો છે, કચ્છના કોક વિસ્તારો છે, અમદાવાદના વિસ્તારો છે, ભાવનગર છે, અમદાવાદના વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં સવારના સમયે ઝાપટા પડવાની સંભાવના રહી છે મિત્રો। હવે બપોર પછીની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને 2 થી 3 વાગ્યાની આડગાળાના સમયે તમે જોઈ શકો છો કે સુરત છે મિત્રો, આપણે જોઈએ તો સુરત છે, ભાવનગર છે, વડોદરા છે, મહુવા છે, કાઠીવાડ છે, જુનાગઢ છે, વેરાવદર છે, પોરબંદર છે, જામનગરના કોક વિસ્તારો છે, રાજકોટ છે, મોરબીના વિસ્તારો, અમદાવાદ છે, ગોધરા છે, તો આ બધા વિસ્તારોમાં મિત્રો કોક જગ્યાએ ભારે ઝાપટા પડવાની સંભાવના રહેશે। બપોર પછીના ઘણા બધા એવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવશે મિત્રો, એટલે કે કોક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે। છૂટાછવાયા વરસાદ વરસે છે, આખા ગુજરાતમાં નહીં વરસે મિત્રો, કોક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પણ પડવાની સંભાવના રહી છે મિત્રો। આજથી જ આપણે ગુજરાતમાં વરસાદનું જોર ખૂબ જ વધવાની સંભાવના છે। તો હવે મિત્રો આપણે 21 તારીખની વાત કરીએ તો 21 તારીખના સવારના સમયે ખાસ કરીને મિત્રો વાદળછાયું રહેવાની સંભાવના છે। સુરત છે, વલસાડ છે, જામનગરના વિસ્તારો છે, મોરબીના વિસ્તારો છે, ભાવનગર છે, મહુવા છે, અને વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના રહી છે સવારના સમયે 21 તારીખે। તો હવે બપોર પછીની વાત કરીએ તો બપોર પછી તમે જોઈ શકો છો કે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહી છે, જેમાં વાત કરીએ તો મિત્રો રાજકોટ છે, અમદાવાદના કોક વિસ્તારો છે, વડોદરા છે, ગોધરા છે, મહેસાણાના વિસ્તારોમાં પણ પાટણ છે, આ બધા વિસ્તારોમાં કોક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના રહી છે 20 અને 21 તારીખે। એટલે કે આપણે જોવા જઈએ તો આખા ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ આપણને વરસવા જોવા મળી રહ્યો છે, એટલે કે કોક વિસ્તારોમાં વરસાદ પડશે। કયા વિસ્તારોમાં વરસાદ પડશે, કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેનું અત્યારે નક્કી ન કહેવાય। ખાસ કરીને મિત્રો આપણે જોવા જઈએ તો આગાહી કરવામાં આવેલી છે તો છે સુરત છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, વડોદરાના વિસ્તારો છે, ભાવનગરના વિસ્તારો છે, મહુવા છે, વેરાવદર છે, જુનાગઢ છે, પોરબંદરના વિસ્તારો છે, રાજકોટ છે, કાઠીવાડ છે, મોરબીના વિસ્તારો છે, અમદાવાદના વિસ્તારો છે, મહેસાણા વિસ્તારો, એટલે કે આમાં કોક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના રહેશે। ખાસ કરીને ભારે આગાહી વરસાદની છે તો તે સુરત અને વલસાડ, મહુવા છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની ખાસ સંભાવના છે, એટલે કે ભારે વરસાદ પણ સંભાવના છે। આપણે 22 તારીખની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ઉપર એક સિસ્ટમ આપણને જોવા મળી રહી છે, તમે સ્પષ્ટ જોઈ શકતા છો, તે નીચે આવીને અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે। બંગાળની ખાડીમાં પણ એક નવી સિસ્ટમ બની રહી છે મિત્રો, જે આગામી સમયમાં ગુજરાત તરફ જ આવશે। આપણે 23 તારીખની વાત કરીએ તો 23 તારીખે તમે જોઈ શકો છો કે ભારતમાં ઘણો બધો ભેજ આપણને જોવા મળી રહ્યો છે, જે સીધી ગુજરાત તરફ આવશે। 24 તારીખની વાત કરીએ તો 24 તારીખે તમે જોઈ શકો છો એક મોટી સિસ્ટમ આપણને અહીંયા જોવા મળી રહી છે, જે ગુજરાત તરફ આવવાની છે આગામી સમયમાં, એટલે કે 25 તારીખ પછી ભારે વરસાદની આગાહી કરવામાં આવશે ગુજરાતની અંદર। અને વાત કરીએ તો 25 તારીખે તે ગુજરાતની બિલકુલ નજીક છે, અને 25 તારીખે આપણે જોવા જઈએ તો મિત્રો મહેસાણા છે, અમદાવાદ છે, વાત કરીએ તો થરાદના વિસ્તારો છે, પાટણ છે, માણસર, બાવસવાર છે, નાગડા છે, અમદાવાદ છે, ગોધરા છે, સાધનપુર છે, ઇન્દોરના વિસ્તારો છે, એટલે કે ગુજરાતના આપણે મધ્ય ગુજરાત અને વાત કરીએ તો એ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની વધારે સંભાવના રહી છે। હવે વાત કરીએ તો આપણે આગામી સમયમાં 25 તારીખે બપોર પછીના સમયે તમે જોઈ શકો છો કયા એરિયામાં વરસાદ પડવાની વધારે સંભાવના રહી છે। તો મિત્રો તે આટલા એરિયામાં ભારે વરસાદનો
મોટો રાઉન્ડ આવશે 25 તારીખથી. તો આપણે 26 તારીખની વાત કરીએ તો 26 તારીખે પણ ભારે વરસાદ, એટલે કે જોવા જઈએ તો મિત્રો 25થી 30 તારીખ લગીનો એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં ગુજરાતમાં બધા ટોટલ વિસ્તારોમાં વરસાદ પડવાની વધારે સંભાવના રહી છે. કોઈક જિલ્લાઓમાં ભારે પણ વરસાદ પડવાની સંભાવના રહેશે, બાકી છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહી છે, એટલે 10-15 ઇંચ વરસાદ પણ પડવાની સંભાવના રહી છે. તો મિત્રો હવે વાત કરીએ તો પવન કેટલો રહેશે, તો તેની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો તો હશો કે કચ્છ છે, ઓખા છે, રાજકોટના વિસ્તારો છે, મોરબી છે, જામનગર છે, વેરાવદર છે, સુરત છે, આ બધા વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહે છે, એટલે કે હળવો એવો પવન ફૂંકાશે, બહુ વધારે સ્પીડ નહીં હોય. તો સાંજના સમયે તમે જોઈ શકતા હશો કે આખા સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, એટલે કે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 21 તારીખે થોડોક વધારે સંભાવના છે પવન ફૂંકાવાની, 22 તારીખે પણ થોડીક વધારે સંભાવના છે, એટલે કે આજે 20 તારીખ અને 21 તારીખે થોડોક ઓછો પવન અને 22 તારીખથી વધારે સંભાવના રહેશે પવન ફૂંકાવાની. તમે 23 તારીખે જોઈ શકતા હશો કે 24 તારીખે પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો હશે, 25 તારીખે પણ હળવોથી મધ્યમ પવન ફૂંકાશે. તો મિત્રો હવે આગામી સમયમાં ગુજરાતમાં ભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે, જેનાથી આખા ગુજરાતમાં એક ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહી છે. તો મિત્રો હવે આપણે મળશું એક નવા વિડીયોમાં. તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને આ વિડીયોને આપણા ખેડૂત મિત્રોને તમે શેર પણ જરૂર કરી દેશો. તો મળશું હવે નવા વિડીયોમાં.